નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। અંકલેશ્વર ભરૂચ માર્ગ પર આવેલા આરએમપીએસ સ્કૂલ નજીક ભારે વરસાદના કારણે ભરાયેલા પાણીના તેજ વહેણમાં એક બાઇક ચાલક તણાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અંદાળા ગામના પ્રવીણ સોલંકી રાત્રિના સમયે ફરજ પર જતા નીકળ્યા હતા, ત્યારે પાણી ભરાયેલા માર્ગ પરથી પસાર થતાં તેમની બાઇક વહેણમાં તણાઈ ગઈ હતી। જીવ બચાવવા માટે તેઓ નજીકના વીજ ટાવર પરથી ચડી ગયા હતા અને મદદ માટે બૂમો પાડી હતી। ઘટનાની જાણ થતાં મામલતદાર રાજન વસાવા સહિત તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા। ત્યારબાદ અંકલેશ્વર નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ભારે જહેમત બાદ પ્રવીણ સોલંકીને સુરક્ષિત રીતે બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો। જો કે તેમની બાઇક વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો, જ્યારે તંત્રે નાગરિકોને પાણી ભરાયેલા અને તેજ વહેણવાળા રસ્તાઓ પરથી પસાર ન થવા અપીલ કરી છે।